અને હમણાં અમારે કથાકારોનું સંમેલન નડિયાદમાં હતું ત્યારે કોણ બોલ્યું? આપણે ધનંજય બાપા બોલ્યા કે આજે દર્ભ અને સંદર્ભ બંને ભૂલાતા જાય છે, કે કયો સંદર્ભ હોવો જોઈએ અને કયો દર્ભ હોવો. બહુ સારી યુતિ બતાવી, દર્ભ અને સંદર્ભ. પ્રવીણ બનવાની જરૂર નથી અને એની પાસે હોશિયારી નહીં હાલે. કોર્ટે જાતા કાળની તેથી તારો રાજી નહીં થાય. રામ રાવત ભગતનું ભજન છે કે તું ગમે તેટલી હોશિયારી કરી પણ ત્યાં થઈશ પછી તું ઓલો થઈ જઈશ. પ્રમાણિક બનીએ. ધર્મનો પ્રચાર કરનારા થોડા પ્રમાણિક બને, છેતરો નહીં, ચમત્કારો બતાવી અને ભોળી પ્રજાને ભોળવો નહીં. સાહેબ, સેવા કરવાના. હું તમને બતાવું, આવો ને મારી પાસે. તમને કોઈએ સન્માન નહીં આપ્યું એટલું સન્માન હું આપીશ. હા, મારી પાસે તમારે સેવા જ કરવી છે, હું તમને લઈ જાઉં મારી ગાડીમાં બેહાડી, જો અહીં બેસી જાઓ કરો છે. પણ સેવાનું બહાનું છે, ધર્માંતરિત કરવા છે. બીજું ભગવાન જીસસ આવું ન કરી શકે. એ તો ખીલા ખાય અને એમ બોલે કે ભગવાન તું આ બધાને માફ કરજે, જેને ખબર જ નથી કે આ બધા શું કરી રહ્યા છે, આમ કઈ ક્ષમા આપો. કેટલું મોટું મહિમાવંત. તો કથાના 3 હેતુ: આપણને સુખ મળે, વાણી પવિત્ર થાય. હું એટલું નહીં સમજતું કે કેવી કેવી કથાઓ ગાય છે બાપુ. અમે કોણ આમાં? રામ દરબાર વાળા વિનય પત્રિકાનું પદ ગાય, તમે સાંભળ્યું ક્યારે? એને સંગીતજ્ઞ જુઓ. આપણે કોણ સંગીતકારો? સાહેબ, જે ખાલી જગ્યા પૂરતા હોય સાહેબ, અને મેં સાંભળ્યા છે એટલે કહું છું. આ બધા આ મહાપુરુષ બિંદુજી ગાતા હોય, કિંકરજી તો ના ગાય. કોણ આપણે? આપણા સુખ માટે કોયલ કોઈ દિવસ પોતાનો ટહુકો આ દુનિયા વાહ વાહ કરે એટલા માટે કરતી નથી. એ પોતાનો ટહુકો પોતા માટે જ કરે છે. આ આપણે શીખવું જોઈએ. સ્વાંત સુખ. બીજું, વાણી પવિત્ર થાય. વાણી આમાં જ પવિત્ર થાય, બીજે ક્યાંય ન થાય. જગતના કલ્યાણની વાતો વાર્તામાં કે દોહામાં કે છંદમાં કે સાહિત્યમાં કે માનસમાં કે ભાગવતમાં જગતનું જેમાં કલ્યાણ થતું હોય એવું તમે બોલો. એ વાણીની પવિત્રતા છે, એ જીભની પવિત્ર. જીભની હાથી ઉળ જ આ ઉતરે છે. આપણે જે હવારમાં ઉળ ઉતારીએ છીએ ને તો બધું 24 કલાકમાં પાછી ઉળ. પણ ભગવત કથા માટે જેની જુબાન વખણાય છે, જસ તુમાર માનસ વિમલ હંસીની જીહવા જાસુ. વાલ્મીકીજી કહે, હે ભગવાન, તમારા યશ, તમારું નિર્મળ ગાયન એ માનસરોવર છે, અને એમાં જેની જીભ હંસણી બનીને તરતી રહેશે એ તમારી કથાઓમાં, એના હૃદયમાં આપ નિવાસ કરો. આવું વાલ્મીકી બોલ્યા છે. અને ત્રીજું, મારા મનને બોધ થાય. મધ્યકાલીન સંતોએ હંમેશા પોતાના મનને જ શ્રોતા બનાવ્યા. રસખાન લો, સુરદાસ લો, ગોસ્વામીજી લો, મીરા પણ ક્યાંક ક્યાંક, આ બધાએ પોતાના મનને જ શ્રોતા બનાવ્યા. સુરદાસ કહે, રે મન મૂર્ખ જન્મ ગવાય. હે મન, મૂર્ખ જન્મ ગવાયો. એ મનને મૂર્ખ નથી કહેતા, મન એનો શ્રોતા છે. આ મૂર્ખ શબ્દને ક્યાં લગાડવો એમાં વિવેક જોઈએ. નહીતર આપણે એમ જ કહીએ કે હે મૂર્ખ મન. નહીં, મન ઈશ્વરનો અંશ છે, ઈશ્વરની વિભૂતિ છે, એને ગાળ ન દેવાય. રે મન, હે મન, મેં મૂર્ખ મેં મૂર્ખાએ જન્મ વિતાવી દીધો. કરી અભિમાન વિષય રસ ગીધ્યો, અને શ્યામ શરણ નહીં આવ્યો.
તો મારા મનને બોધ થાય. તો કથાનો હેતુ આ, કથાનો શ્રોતા કોણ? સાચો શ્રોતા કોણ કથા? આર્ત હોય એ સાચો શ્રોતા. આર્ત, એની પાસે સાધુ પુરુષ ગૂઢમાં ગૂઢ તત્વો બોલવા માંડે છે. ગૂઢવ તત્વ દુરાવહી સાધુ, દુરાવહી આરત અધિકારી જ્યાં પાવે. આર્ત જિજ્ઞાસા. જેમ 10 જણા ગિરનારને ટોચ ઉપર ચડવાની હરીફાઈમાં હોય અને એના પગમાં જે તીવ્રતા લાઈનમાં ઊભા હોય અને એનો જે હોય એ 3 વાર બોલે ને પછી જે ઉપડવાનું હોય 1, 2 અને 3, એ જે પહેલા નીકળી જવાની જે થનગનાટ હોય એવી થનગનાટ. મારે કથામાં જવું છે, મારે કથામાં જવું છે, મારી કથા ન છૂટી જાય, મારે કથા પીવી છે, મારે કથામાં જવું છે. આવી જેનામાં તીવ્રતા પેદા થાય એ કથાનો અધિકાર. અભિષેકને લંડન જવું હતું, મને પૂછ્યું કે કાલે હું જાઉં છું. એટલે મેં વળી સામેથી કીધું કે કથામાં આવવું છે, આવવું તો છે, પણ ઘરવાળું નારાજ થશે. મેં કહ્યું ઘરવાળા કોને રાજી થયા છે? રાજી તો એક અંબાજી છે, બીજું કોઈ રાજી નથી. અમારે શંકરદાન બાપુએ કવિતા લખીને કે રાજી હાજી માજી હે અંબાજી, તું એવી સુંદર કવિતા લખી. બાકી તો અને છોકરાને મેં કીધું કે કાંઈ તકલીફ ન થાય. અને એ તો મેં તને નથી કીધું, પણ તને જો ફોન બોન આવતો હોય કે તો મારું નામ દઈ દેજે ને સાહેબ, અમે ચડી જવા માટે જ છીએ સાહેબ. આ બહુ હૃદયથી કહું, કહી દઉં. બાપુએ કીધું તો એમાં એનો માનતો કે બાપુનો આદેશ હતો એટલે પછી ચૂપ થઈ જશે. બાપુ મને લઈ ગયા છે, કારણ કે તીવ્રતા છે, આર્તતા છે. કથાની એક જિજ્ઞાસા, પિપાસા જાગે છે, એ એનો શ્રોતા છે. કથા કોણ કરાવે? કોણ કરાવે? કેવો? એને નિમિત્ત માત્ર કોણ? મનોરથી હોય. એના ઘણા પ્રકારો કરી શકાય, પણ ભારે સદભાગ્યે કથામાં નિમિત્ત બનનારા બધા જ એવા વિચારના લોકો આવ્યા છે. કથાના અધિકારી કોણ? જેને સત્સંગ ગમતો હોય એ કથાનો અધિકારી. રામ કથા કે તે અધિકારી જેને સત્સંગતિ અતિ પ્યારી. જેને સત્સંગ બહુ ગમતો હોય એ રામ કથાના અધિકારી. કથાનો સાર શું? આટલો મોટો સદગ્રંથ પંડિતજી ક્યાં ગયા? પંડિતજી સાંભળો છો ને? સાંભળો છો? સાંભળો છો? હા, બેસ. કથાનો સાર શું? તુલસીદાસજીએ બતાવ્યો, એનો થોડો વિસ્તાર કરો. એહિમાં રઘુપતિ નામ અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. કથાનો સાર કેવલ પ્રભુનું નામ, આ એકમાત્ર સાર. અથવા તો થોડુંક વધારે કરવું હોય તો માનસના અંતમાં રામ સુમીરીએ અને સંત સુની રામ ગુણ સંત સુની રામ
સાંભળો. આ સાર છે. જગતગુરુ તુકારામ એમ લખે છે પોતાના અભંગમાં, વેદ તો અનંત બોલીલા. વેદો તો બહુ વાતો કરી, બહુ અનંત અનંત વેદો, ચારો વેદો એ કેટલું કહ્યું, એના પછી કઈ કહેવા પણ બચ્યું નહીં. વેદ તો અનંત બોલીલા, અર્થ તો એ તુકાસી સાધીલા. એનો અર્થ તો તુકારામે સાર લઈ લીધો. ક્યાં? વિઠ્ઠોબાસી શરણ જાવે. સાર વિઠ્ઠોબાને શરણે જા, હરિને શરણે જા, નિજ નિષ્ઠા નામ કો ગાવે. વિઠ્ઠલ વિઠ્ઠલ, આ સાર તમામ વેદોનો જગતગુરુ તુકારામ સાર કહે. વેદ તો અનંત બોલા, અર્થ ઈ તો તુકાસી સાધીલા. મને આટલો અર્થ, વિઠ્ઠોબાસી શરણ જાવે, હરિના શરણે જા, હરિને રામ ભજ, રામ ભજ, પ્રભુની શરણ, આટલો જ સાર. અને બીજાની નિષ્ઠા નહીં, નિજ નિષ્ઠા નામ ગાવે. આ સાર છે તમામ શાસ્ત્રોનો. આ સાર છે. ગુજરાતી સાહિત્યના એક બહુ સમર્થ કવિ, લખે પણ બહુ, રાજેશ મિસ્કિન. એને કાંઈ આપણે કાંઈ બધા વાંચ્યા નથી, પણ એનો એક શેર મને એમ લાગે મારા માટે કે એનું જાણે સમગ્ર સાહિત્યનો સાર હોય એવું લાગે. તારું નથી જો કાંઈ તો છોડીને આવતું. તારું કાંઈ નથી હોય તો હોય આવે, તારું જ કાંઈ નથી તો હોય આવે ને. તારું નથી જો કાંઈ તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. આ સાર કહેવાય. જો તારું બધું જ છે તો ઘા કરીને વયો આવે, અને તારું કાંઈ નથી તો પછી શું કામ રોકાણું છે? તારું કાંઈ છે જ નહીં, વયો આવે. આ બે લીટીમાં પદ્મશ્રી દુલાભાઈ કાક બાપુ એનું આટલું મોટું સમગ્ર સાહિત્ય, પણ મારે એનો સાર કહેવો હોય તો એટલું જ કહું, એ ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકશે. કોકનું આંચકી લીધેલું અમૃત એ તમને અમર તો કરી દે, પણ તમારી બીક નહીં જાય, ભયભીત તો તમારે રહેવું પડે. દધિતીર દાનવ દેવનું ભગત બાપુ લગે, દધિતીર દરિયાને કિનારે દાનવ દેવનું પી ગયેલા. પેલા સોમરસ પીતા હતા, આ કઈક બીજો રસ પીતા છે, બધા બહેકી ગયેલા. દધિતીર દાનવ દેવનું ટોળું મળી હસતું હતું. ત્યારે એક ગંભીર હતો નહીં મારો કૈલાસ વાળો મહાદેવ, કે શું કરો છો મૂઢો, એ મૂઢો મૂર્ખાવા, શું આદરી છે તમે? દધિતીર દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, પણ કોઈ પૂછજો જય શિવને કે આ સાગર મથ્યો ત્યારે શું હતું. કોક પૂછો બુદ્ધ પુરુષને કે તમે શું કરી રહ્યા છો, આનું પરિણામ શું આવશે? સારભૂત પંક્તિઓ. કાક બીજાનું આંચકીને અમૃત પીશે એ પહેલા મરી જશે, અને બીજાના ભાગનું ઝેર પીશે એ બધા અમર થઈ જશે. આવા બધા સારભૂત ભૂત પંક્તિઓ જેણે લખી છે. રામકથાનો સાર હિમ રઘુપતિ અતિ પાવન પુરાણ શ્રુતિ પુરા
આદિ મધ્ય ને અવસાનમાં એનો કોણ નાયક છે? ચરિત્ર ચિત્રણની આ શરતો છે. રામકથા માણસનો નાયક કોણ? જે હિમ આદિ મધ્ય અવસાન અને પ્રભુ પ્રતિપાદ્ય રામ ભગવાન. આદિમાં રામ, મધ્યમાં રામ, અંતમાં રામ. આદિમાં સત્ય, મધ્યમાં સત્ય, અંતમાં સત્ય. આદિમાં પ્રેમ, મધ્યમાં પ્રેમ, અંતમાં પ્રેમ. આદિમાં કરુણા, મધ્યમાં કરુણા, અંતમાં. આ એનું પ્રતિપાદ્ય નાયકત્વ છે. આવા કથાની સાથે આવા બધા સૂત્રો જોડાયેલા છે સાહેબ. કોની પાસે હાથમાં સમિધા લઈને જઈશું? આપણે ભીના સકામ સમિધ લઈને જઈશું તો એ જે પોતાના જ્ઞાનના અગ્નિમાં એને સૂકવી નાખશે, એની ભસ્મ કરી નાખશે. એવા બુદ્ધ પુરુષની પાસે જવું એ કોણ? અગ્નિર્મૂર્ધા ચક્ષુષી ચંદ્ર સૂર્ય, જેની આંખોમાં સમજ અને સમર્પણનો ચંદ્ર અને સૂર્ય હોય. મુંડકોપનિષદ. દિશ શ્રોત્રે, દસેય દિશા જેના કાન છે. મેં કાલે કહી ચૂક્યો છું પણ ફરી કહું કે એવા પુરુષની પાસે હું ને તમે જઈએ જે બધાને સાંભળે છે દસેય દિશામાંથી. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, બધાને શ્રવણ કરે છે. અહીં પથ્થરો પણ બોલે છે. સાંસો કે તાર પર ગીત ગાયા પથ્થરો. કાન કાન નથી આપણે. શૂર્પણખાના કાન કપાઈ ગયા એનો વાંધો નથી, આપણા ન કપાઈ જાય એનું ધ્યાન રાખજો. શ્રવણ જોઈજો. બહુ મહત્વની ઇન્દ્રિય છે કાન, શ્રવણ. અમારા ચિત્રકૂટમાં વાલ્મીકીના આશ્રમ પછી ભગવાન રામ ચિત્રકૂટ તરફ જાય છે ત્યારે તુલસીદાસજી એમ લખે છે કે વન, જમીન, પહાડ, પૃથ્વી આ બિચારાને આંખું નથી તો રામના દર્શન કરીને કેમ ધન્ય બને? એ લોકોને ભગવાનનો પગ અડ્યો એટલે એ ધન્ય થઈ ગયા, કારણ કે આંખું નથી. પણ પશુ પક્ષી વિહંગ મૃગ એને પગ અડ્યો એટલે નથી આજે, એને આંખું છે. એ રામને જોવે છે તો પશુ પક્ષીઓ જોઈ જોઈને ધન્ય બન્યા. પેલા પદના સ્પર્શથી ધન્ય બન્યા. શરતો અમે તો હવે બેસી ગયા છીએ એટલે બોલ બોલ કરીએ છીએ, બાકી ગંભીરતા હું સમજુ છું સાહેબ. ભગવાન ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા માનસમાં, બહુ 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 અદભુત વાતો કરી છે. એમાં ભરદ્વાજજી એમ કહે છે કે બચન કર્મ મન કપટ તજી જબ લગી જનન તુમાર. અહીં બેઠો બેઠો જિંદગી પૂરી કરી, વાલ્મીકીનો શિષ્ય. પણ મને આટલું સમજાણું છે કે મન, વચન અને કર્મથી કપટ છોડીને જ્યાં સુધી જીવ તમારો નથી થતો ત્યાં સુધી ગમે તેટલા ઉપચાર કરે એને કુશળતા પ્રાપ્ત નથી. આખરી સંદેશ મહર્ષિ ભરદ્વાજ ત્યાં ત્રણેય લખ્યા. આપણી પ્રકૃતિના 3 ઉપકરણો છે. આપણી જે પ્રકૃતિ છે, આપણો જે સ્વભાવ છે, એના 3 ઉપકરણો. એ 3 દિશામાં. આપણી પ્રકૃતિનું એક ઉપકરણ છે આપણું મન. બીજું છે આપણે બોલીએ છીએ તે વચન, અને ત્રીજું છે આપણું કર્મ. આપણી પ્રકૃતિ 3 વસ્તુમાં ગતિ કરે. હવે મન તો બહુ ચંચળ છે, એમાં બહુ શાસ્ત્રોમાં જવાની જરૂર નથી. આપણા બધાનો આપણા જીવનમાં કેટલી વસ્તુ ચંચળ. એક તો આપણું શરીર ચંચળ બહુ છે. ઘણા એક હરખા બેહે જ નહીં. આમ પગ ઊંચો કરે, આમ કરે, આમ હલે, આમ કરે. ફોન હોય તો આમ, ફોન હોય તો આમ. એ તો જેને આવડી તો આમ આમ કર્યા કરે, મને તો આવડતું નથી. શરીરની ચંચળતા પહેલી, શરીરની ચંચળતા હલ્યા જ કરે. અમે એક ગામમાં ચા પાણી પીવા ગયા, માયો ભાઈ મારી સાથે હતો. સોફા ઉપર ખાદીની ચાદર બિછાવેલી, હું બેઠો હતો. એમાં એ ગરધણીના દીકરાનો એક દીકરો એટલો ચંચળ કે આવો ચંચળ છોકરો મેં ક્યાંય જોયો નથી.
આવું ટાબુરિયું પણ ઓહો સોફાની ઉપર ચડી જાય, ચાદર પાથરીથી અને આમથી કરીને મને બીક લાગે મારા ખભા ઉપર ચડી જશે, વળી હું આમ કરું, આમ કરું. પણ તોફાનની કોઈ સીમા નહીં સાહેબ. ચાંચલ્યનો એવોર્ડ જો આપવાનો હોય તો હું એને આપું. માયાભાઈ બેઠો હતો, મેં માયાભાઈને કીધું કે માયાભાઈ સમજી ગયા હમણાં બાપ. માયાભાઈ ખોળામાં બેહાડ્યો અને એવો બેરખો ફેરવ્યો, એ છોકરો જે ભાગ્યો છે ધડ 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 સીડીઓ ચડીને ઉપર વીયો ગયો. પહેલે માળે, પહેલા તો દેખાણો જ ને, વીયો ગયો. પછી પાછો જોવા આવ્યો કે આવ્યા ગયા કે નહીં, ગેલેરી પકડી મારી ભાઈ આવે નહીં. હવે એ મંત્ર કયો એમને ઉપયોગ કર્યો છે મને ખબર નથી. શરીરની ચંચળતા, સ્થિર માણસનું શરીર એક જગ્યાએ સ્થિર હોય તો એક તો શરીરની ચંચળતા. આમ બોલીએ ને તો એ વખતે જે બોડી લેંગ્વેજ હોય છે, જે હાવભાવ હોય છે, એ સ્વાભાવિક વક્તામાં આવે જ, પણ એ અતિ ન હોવા જોઈએ. ઘણાને મેં જોયા છે કે અતિ હલે. હમણાં જ એક ભાઈનો મને અનુભવ થયો, એ વાતો કરતી એટલા બધા હલે, પણ મેં કીધું તારે આટલું બધું હલવાની શું જરૂર છે? તું ખોટો હલે, તારું દિલ કળશે, કોઈ પછી દબાવી નહીં દે. તું સુરત ધીમા તપો સુરત. તમે પણ ઘણા માણસો ને તું ખોટો હલે, તારું દિલ કળશે, કોઈ પછી દબાવી નહીં દે. તું સુરત ધીમા તપો સુરત. તમે પણ ઘણા માણસો ને ઘડી કામ કરે, 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 એના પણ ધીમો તપ ધીમો. વેદ જ્યારે ગવાયા ને ત્યારે મુદ્રાઓ એની પાછળ આવી ગઈ. જેટલી હોય એટલી જ મુદ્રતા. એમ અધિકારી વક્તા હોય એનું તમે જોજો, એમાં અતિરેક હોય જ નહીં સાહેબ. સપ પ્રમાણ. આપણી પાસે શરીર છે એ ચંચળ છે, આપણી વાણી ચંચળ છે. એક જ મિનિટમાં ઘણા લોકો આઠ વખત ફરી જાય એક જ વાણીમાં, ચંચળ વાણી. અને પછી કે જીભ ચામડાની છે ને એટલી. વાણીનું ચાંચલ્ય જતું રહે, જેમ તેમ ન બોલાય. આજે સમાજને રોગ લાગ્યો છે કોઈના ઉપર જેમ તેમ બોલવાનો રોગ લાગુ પડ્યો, એમાંથી બહાર આવે વાણીનો સંયમ. આ ઘરમાં સાસુ વહુના સંબંધો બગડેનું કારણ શું છે? વાણીની ચંચળતા. મને કોકે પૂછ્યું છે કે બાપુ અમારે સાસુ વહુની બહુ તકલીફ છે, તો તમે કાંઈક કહેજો. બે સાસુ વહુએ આટલું કરવાનું. શું કરવાનું? સાસુ મોટા હોય એને પહેલાં આપણે કહેવાય, નાના ને પછી. સાસુએ શું કરવાનું કે ભૂલો ગોતવી નહીં, અને ભૂલો હોય તો ભૂલો જોવી નહીં. વહુની ભૂલો ગોતવી નહીં. ઘણી સાસુઓ આ જ અવતાર કાર્ય કરે કે ક્યાં ભૂલ, કેમ પકડવી, કઈ ભૂલો ગોતવી નહીં. ન હોય તો ગોતે, ઊભી કરે. અને જો ભૂલ હોય તો એને જોવી નહીં. જો પર સહી દુઃખ પર છિદ્ર દુરાવા, એને વાંધો નહીં આવે. અને વહુએ સાસુ ઉંમર લાયક હોય તો એની ઉંમર જોઈને અદબ જાળવવી. બીજું એનો સ્વભાવ, ઉંમર થાય એટલે અમુક સ્વભાવ થોડોક હોય તો એનો પણ થોડુંક સ્વભાવે ગરડો થાય. જુવાનીમાં સ્વભાવ જવાન હોય અને પછી ગળપણમાં થોડોક ગરડો, એમાં કરચલી પડી જાય. એ સ્વભાવે થોડુંક ઉખડ બુખડ થઈ જાય. એટલી કરચલી પડે ને કે લક્ષનો એક વખત ના આવે ત્યાં અડધો લક્ષ નીકળી જાય. એક વખત તમે ગહીન ના આવ તો કરચલી જ એટલી હોય ખડબચડી કે અડધો હાબુ તો એમ જ વયો જાય. તો પછી તમને મારે કેમ સમજાવવા યાર? ત્રણ વસ્તુ દીકરીઓ, સાસુની ઉંમર જોવાની કે એની ઉંમર છે. હવે એનો સ્વભાવ પણ ઉંમર પ્રમાણે થોડોક વૃદ્ધત્વ પામ્યો છે, એટલે સ્વીકારી લેવાનું હસતા. ગામાં હા બા, કોઈ ચિંતા નહીં. અને ત્રીજું ખાસ
સાસુના પ્રભાવને સ્વીકારવું, એની ઈર્ષા ન કરવી. એટલે ઘણી વખત સાસુનો પ્રભાવ જોઈ અને વહુઓને મહાબળેશ્વર થાય છે. બીજાની બળતરા કરે એનું નામ મહાબળેશ્વર કહેવાય. પોતાની સાસુનો પ્રભાવ જેને બધા બોલાવતા હોય, જે કાર કરતા હોય, વાહ, એમાં ઘણી વહુઓને બહુ જ ઈર્ષા થાય કે આ બધું કેમ, એ મારામાં કેમ આવે, તને બહુ વાર લાગશે. આ બે પક્ષે જો આવું થાય, ગૃહસ્થાશ્રમ કેવો થઈ જાય છે, કેવો રૂડો થાય. તો બાપ, શરીરની ચંચળતા, આપણે એક જગ્યાએ બેસી નથી શકતા. અમારે ઘણા માયાભાઈ, અમારે ઘણા એવા મહાપુરુષોનું ભેટું, એક જગ્યાએ બેન નહીં, આપણે ત્યાં બેઠે જ્યાંથી ઉભા થઈને આમ છે, ત્યાંથી બહાર આટો મળ્યા પછી, અને સારામાં સારો સત્સંગ, એક નંબરનો સત્સંગ ચાલતો હોય, એમાંથી વચ્ચે ઉઠે, આમ વયા જાય, આમ વયા, પાછા આવે, પાછા. શરીરની ચંચળતા, વાણીની ચંચળતા, ઘણાને આંખોની ચંચળતા હોય છે, પટપટાવ્યા જ કરે. રહેવા દો, કોઈક લાફા મારશે. આંખનું ઠેકાણું હોય ને, શેરો શાયરી બોલતા હોય. મેં પીપાવાના મેળામાં, મારો ભાઈ નાનો હતો, પીપાવાના મેળામાં ગયો, અને પછી પેલામાં ગયા. એટલે ટ્રેનમાં મેં જોયું કે એક માણસ આમ આમ વિચિત્ર એવો, એ પછી આમ બીજા આંખો એવી રીતે બધું લોકો, મેં કીધું ક્યારે આ ડબ્બામાંથી આપણે આમાંથી ઉતરી જઈએ સાહેબ, આ કોણ આવ્યું? બહુ વર્ષો પહેલાની વાત. અને એવા પછી શેરો શાયરી બોલે, શેરો શાયરી કે તમે અમને દવા ન આપો તો કાંઈ નહીં, પણ જખમ તો આપો. કારણ કે જખમને બાને અમને એમ તો થશે કે મને યાદ કરે છે, તો સરો લઈને તું ખાઈ લે ને, તું સરો લે, ભૂલાવી નાખ્યું. આ તો મેં તો ગુજરાતી, આવું એક ઉર્દુ શેર છે. મરહમ ના આપો તો કાંઈ નહીં, જખમ તો આપો. તમે જખમ આપશો તો અમને એમ તો લાગે કે આપણને યાદ તો કર્યા, એમ તો. પણ શેર કોને કહેવાય? ઘણા શેર, સવા શેર હોય. એવો એક શેર સંભળાવો, આજ સવારે વાંચ્યો, એ તમને આપું. એક મિનિટ, બરાબર સાંભળજો, બહુ સુંદર શેર છે. ગજાનંદ, તમે તો ખુશ થઈ જશો યાર. તો પછી તમે તો સિરિયસ. લડના ચાહતા હું અપનો સે, જે મારા પોતાના છે એની સાથે મારે લડવું છે. શાયર તમે જો શાયરી કિસકો કહેતે, લડના ચાહતા હું અપનો સે પર ડરતા હું, પણ ડરું છું. લડના ચાહતા હું અપનો સે पर डरता हूं कि कहीं जीत गया तो हार जाऊंगा. જો જીતી જઈશ તો હું હારી ગઈ હોઈશ. કારણ કે પોતાની સાથે હારવાનું, પોતાનાની સાથે હારવાનું હોય, એમાં જીતવાનું. આવું શેર કહેવાય. બાકી તમે મલમ ના આપો તો કાંઈ નહીં, તમે જખમ આપતા જાઓ. રહેવા દે જખમ. મેળામાં ચકરડું ફરીને ઘર ભેગો થઈ જાય, જખમ રહેવા દે. આંખ ચંચળ બની જાય, નેત્ર ચંચળ બની, શરીર, વાણી, નેત્ર અને મન ચંચળ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ. એ મન ચંચળ બની, વૃત્તિઓ ચંચળ બની. પણ આ બધાના ઉપયોગ પણ છે. અમે મોન્ટેસોરીને હું થોડુંક ભણ્યો છું શિક્ષક થવા માટે. મને ખબર છે કે છોકરું બહુ ચંચળ હોય, શરીરથી બહુ દોડાદોડી કરતું હોય, એને તમે નૃત્ય શીખવી દો, અતિ દોડાદોડી, એને તમે કથક શીખવી દો, ભરતનાટ્યમ શીખવી દો. મેં આ બધું ભણાવતો. દિવાલ ઉપર જે છોકરો લીટા કર્યા જ કરે એને ચિત્રકળા શીખવાડી દો, એની વૃત્તિને દીક્ષિત કરો. શરીર જેનું ચંચળ હોય એને નૃત્ય શીખવાડી દો, નૃત્ય કરે, એની ચંચળતા દીક્ષિત થઈ જાય. વાણી જેની ચંચળ હોય એને હરિગુણ ગાવા,
એને ગાતા શીખવી દો, એને અમુક રાગો શીખવી દો, એની વાણીનું ચાંચલ્ય દીક્ષિત થઈ જશે. શરીર જેનું ચંચળ એને નૃત્ય, વાણી જેની એ હરિગુણ ગાય. નેત્ર જેના ચંચળ હોય એને કોઈ એવું દર્શન કરવામાં લગાડી દો કે આંખ પલક મારવાનું ભૂલી જાય, એવું દર્શ કરો. ભરદ્વાજજીના આશ્રમમાં ભગવાન રામ ગયા ત્યારે એમ કહે છે કે મહારાજ આપના દર્શન કરવાથી જે મને લાભ મળ્યો છે. તુમરે દરસ આસ સબ પૂજી, મારી આંખો તમારામાં લાગી ગઈ છે, મારી ચંચળ આંખો મેં તમારામાં જોડી દીધી અને તેથી મારી તમામ કામનાઓ પૂરી થઈ ગઈ છે. લાભ અવધિ સુખ અવધિ ન તુજી, તુમરે દરસ